સાસુ છે ને ઈ વહુને પોતાની દીકરી માને. સાસુ છે એને એમ થવું જોઈએ કે આજ મારા ઘરે આવી છે ને એક દીકરીને મેં વિદાય કરીને બીજી દીકરી મારા ઘરમાં આવી છે. જો આવું રાખવામાં આવે તો કોઈ દી માથાકૂટ જ ન થાય. આ હાઈવે ઉપર આટલી બધી ગાડીઓ જાય છે પણ ભટકાઈ છે, કારણ કે એક ફૂલ થાય તો એક ડીમ થાય, એક ફૂલ થાય તો એક ડીમ થાય. એમ આપણે આમ જો હાવું ફૂલ થઈ વહુ ને ડીમ થવું, અને વહુ કદાચ ફૂલ થઈ જાય ને તો હાવું ને ડીમ થઈ જવું, એટલે આમ જો ઝઘડા મટી જાય સાહેબ. હા આમાં બતાવ્યું હાવું વહુને જો ચાવીનો જુડો આપી દે તો 100% આમ જો વહુ છે ને ઈ માની જેમ રાખે. અને વહુને પણ ટકોર કરી જો નકરી નકર આમ કહે છે કે બાપુ નકરા હાવુનું જ કહે છે. એમ વહુને પણ ટકોર કરી છે કે વહુ જે છે ને ઈ પોતાની હાવુની પગની પાણી અડી જાય ને એટલે 100% હોનાની થઈ જાય સાહેબ. પણ બધી વહુએ નક્કી કર્યું કે નાગને અડવું પણ યા નો અડવું સાહેબ, કે હરફને અડવું પણ યા નો અડવું. વાત એટલી જ છે સાહેબ. આ જીવન આ કથા આપણને એવું શીખવાડે છે. હજી તો ઘણું આવશે, હજી તો આ શરૂઆત છે. હજી તો મારા ઠાકરનું પ્રાગટ્ય થશે ત્યારે તો બાપ આ વિરમગામ આખા જિલ્લાની અંદર ખબર હશે કે થોડી વરગાસની અંદર રામદેવજી મહારાજની કથા છે સાહેબ. અને ઈ કાલે રાત્રે મેં જે આ ધૂન અહીંયા જે મહિલા મંડળો ધૂન કરી રહ્યા છે ઈ મેં રાત્રે ધૂન સાંભળતો હતો ત્યારે મને એમ થયું કે વિચાર તો કરો કે આ કથામાં રહે છે, આખો દી કામમાં રહે છે, અને રાત્રે 12 વાગ્યા સુધી આટલી બધી માતાઓ બહેનો આવીને ધૂન જો કરતી હોય, તમારા ભાવના હિસાબે તો ઠાકર આવે ને આવે સાહેબ. તમારો ભાવ જ એટલો છે. અને ભક્તિ બહેનોની છે, ભાઈઓની નથી. ખોટું ન લગાડતા, ભક્તિ ખરેખર બહેનોની છે. આપણે ભાઈઓ બધા તાલીઓથી વધાવો આ બહેનોની ભક્તિને. બોલો તોય એમાં હજી આમ વિચાર કરે છે પાડવું કે ન પાડવું, પાડવું કે ન પાડવું. હે અમુક તો એમ વિચાર કરતા હોય કે આ બાપુ એમ કે છે તાલી પડાવવાનું, પણ ખરેખર વિચાર કરજો. આ જેટલા પુરુષ છે ને ઘણા કહે છે ને કે ભાઈ ઈ ભજન નથી કરતા, પણ એની પાછળ કોઈ ને કોઈ સ્ત્રીનું ભજન અને એની ભક્તિ અને એના નેક ને જે નિયમ છે એના હિસાબે પુરુષ તરે છે. એટલે તો તોરલે 3 તારિયા 66 યોને સદીર જેસલ જગનો જુલમી એને પલમાં કીધો પીર. તારી એકે તો આ શક્તિ તારી એકે, તમે તારી એકો બાપ, બાકી બીજા કોઈનું કામ નથી સાહેબ. અને બીજા નંબરમાં પાછું એવું છે કે ખરેખર તો પુરુષનો આભાર માનવા જેવો છે, કારણ કે ઈ તમને ભજન કરવાની છૂટી આપે છે એટલે કરી શકો છો. એટલે એમને તાલીઓના ગડગડાથી બતાવીએ, કારણ કે મોરા પડી ગયા હતા ઈ કે બાપુ, પણ હું ન પડવા દઉં સાહેબ. અહીંયા થોડી વડગાસની અંદર હવે હાથથી છે ને બધાને મોજમાં જ રહેવાનું છે, આનંદમાં રહેવાનું છે. અને હું તો એમ કહું છું અહીંયા મહાદેવનો ખાડો બુરાણો એટલું નહીં, થોડી વડગાસ ગામનો ખાડો બુરાઈ ગયો છે સાહેબ. આખા ગામનો ખાડો બુરાઈ ગયો છે. આમાં પછી ક્યાંક ખાબોચિયા રહી જાય ઈ પાવડેથી બુરતા જાય છે, ઈ હાથીમાં ધીમે ઈ બુરાઈ જાય. મને ખૂબ આનંદ છે સાહેબ. હું તો હજી આ કથા તો શરૂ જ નથી કરતો. બોલો ઈ પેલા એટલો આનંદ આવે. અને મને આજ આ ડુમાણાથી પધાર્યા બહેનો બધા આજુબાજુના ગામમાંથી મહિલા મંડળો આવે છે, એમની તાલીઓના ગડગડાટ બધાઓ સાહેબ. આજે જ ત્યાં હું રામાપીરે અહીંયા કથામાં સ્થળે આવતો તો પાઠના દર્શન કરવા માટે. મારો રોજ નિયમ છે કે હું કથામાં આવું એટલે પહેલા પાઠના દર્શન કરી અને પછી વ્યાસ ગાદી આવું છું. તો હું પાઠના દર્શન કરતો તો મને મળ્યા કે બાપુ અહીંયા ડુમાણા બાજુમાં ગામ છે અને અમારી ઈચ્છા છે કે આ રામા બાપા જે રહ્યા ને એ પોથી ડુમાણા પણ આવે અને કથા પણ ત્યાં થાય, આવી ઈચ્છા. અને બેને ઈચ્છા કરી એટલે ને આ બાપુએ એવી ઈચ્છા કરી. બોલો એ કે મને કે બાપુ હું ડુમાણાનો છું અને મને પણ એટલો ભાવ છે. અને ખરેખર
અને મારી ઈચ્છા તો એવી છે, તમે નહીં માનો, મને એમ છે કે આમ જો વિરમગામ તાલુકો મૂકીને ક્યાંય જાવું જ નથી કથા કરવા સાહેબ. મને એટલી મોજ છે, કારણ કે મેં આ માયા જોઈ, આપનો આનંદ જોયો, આપનો પ્રેમ જોયો, આપનો ભાવ જોયો. અને સાધુ છે ને એ તો પ્રેમ અને ભાવના ભીખા હોય સાહેબ. અને સાધુને ગમી જાય ને એટલે કામ બની જાય સાહેબ. સાધુને ગમે એટલે કામ બને. વિચાર કરજો,